વેલકમ બેક. હવે વાત કરીશું જૂનાગઢની પાવન ધરામાં યોજાયેલા સંત ભંડારા વિશે, જેમાં મોટી સંખ્યામાં સંતોએ હાજરી આપતા મહાશિવરાત્રિના મેળામાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો. જૂનાગઢની ધરા ભજન અને ભક્તિના સંગમની પાવન ભૂમિ ગણાય છે. મહાશિવરાત્રિના પાવન પર્વ જૂનાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે અને ભક્તો માટે અવિરત અન્ન ક્ષેત્રનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે શ્રી કેશવાનંદ બાપુ અન્ન ક્ષેત્રમાં પૂજ્ય મા કનકેશ્વરી દેવીના સાનિધ્ય હેઠળ સંતો માટે વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે કે જે વિશાળ પણ છે. શિવરાત્રિ મેળાના ત્રીજા દિવસે અગ્નિ, જૂના અને આવાહન અખાડાના હજારો સાધુ સંતોએ ભંડારામાં ભોજનનો પ્રસાદ લીધો. મહત્વનું છે કે 11થી 16 ફેબ્રુઆરી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માટે જૂનાગઢમાં અવિરત ભોજન પ્રસાદની સેવા ચાલશે. ત્યારે મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ દ્વારા પણ અન્ન ક્ષેત્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ભંડારા અને અન્ન ક્ષેત્રમાં દર્શનાર્થીઓએ પણ ભોજન કરી ધન્યતા અનુભવી. લગભગ 45 વર્ષથી ગિરનારની ભૂમિમાં સંત ભોજનને સંત ભંડારાનો લાભ અમને પ્રાપ્ત થઈ રહ્યો છે. અને અત્યારે બી એ શારીરિક રૂપે નથી, પણ અમે એ પરંપરાને બિલકુલ એમની હાજરી સમજીને નિભાવીએ છીએ. તો આટલા બધા સંતોના રૂપમાં આજે ભગવાન દત્તાત્રેયના કે શિવના જ દર્શન થયા એવું માનીને અમને ખૂબ ધન્ય માનીએ છીએ.